નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ 6 રેખાઓ અને ખૂણાઓનો સેશન નંબર 6. સેશન નંબર 6ની શરૂઆત કરીએ એની પહેલાં આપણે અગાઉના સેશનની અંદર તમે શું ભણી ગયા એની વાત કરી જોઈએ. અગાઉના સેશનની અંદર તમે યુગ્મકોણ અને અંતઃકોણનો અભ્યાસ કર્યો હતો. યુગ્મકોણના બે પ્રકાર તમે જોયા હતા, એક તો અંતઃયુગ્મકોણ અને બહિર્યુગ્મકોણ. પણ તમે યુગ્મકોણને યાદ રાખવા માટે એબીસીડીનો કયો અક્ષર ઉપયોગ કર્યો હતો? તો કે યુગ્મકોણને યાદ રાખવા માટે અમે એબીસીડીનો ઝેડ અક્ષર યુઝ કર્યો હતો, કે ઝેડ અક્ષરનો ઉપયોગ કરીને તમે યુગ્મકોણને યાદ રાખ્યો હતો. યુગ્મકોણના બે પ્રકાર તમે જોયા હતા, અંતઃયુગ્મકોણ એટલે કે અંદરની તરફ બનતા ખૂણા હોય તો એને અંતર્યુગ્મકોણ કહેવાય, અને બહારની તરફ બનતા ખૂણા હોય તો એને બહિર્યુગ્મકોણ કહેવાય. તમે આવી રીતે અલગ અલગ પ્રકારના ઝેડ બનાવ્યા હતા. ઝેડના આધાર ઉપર તમે શીખ્યા હતા કે અંતઃયુગ્મકોણ કયા છે અને બહિર્યુગ્મકોણના ખૂણાઓ કયા છે. આ તમે યુગ્મકોણની ચર્ચા કરી હતી. અંતર્યુગ્મકોણ છે એની ખૂણાઓની જોડ બે મળે, એવી જ રીતે બહિર્યુગ્મકોણની જોડના ખૂણાઓ પણ બે જોડમાં મળે. ત્યારબાદ તમે વાત કરી હતી અંતઃકોણ એટલે કે છેદિકાની એક તરફના અંતઃકોણ. હવે છેદિકાની એક તરફના અંતઃકોણને તમે કયા એબીસીડીના અક્ષરથી યાદ રાખ્યો હતો એ પણ તમને ખ્યાલ હશે, કારણ કે તમને ખબર છે કે યુગ્મકોણને યાદ રાખવા માટે એબીસીડીનો કયો અક્ષર તમે વાપરતા હતા? ઝેડ. તો હવે અંતઃકોણને યાદ રાખવા માટે તમે એબીસીડીનો કયો અક્ષર વાપરવાના છે? અંતઃકોણને યાદ રાખવા માટે એબીસીડીનો સી અક્ષર વાપરવાનો. આ તમને બધાને ખબર જ છે. તો ફરી એક વખત અહીંયા ચર્ચા કરી લઈએ કે અંતઃકોણની વાત આવે એટલે આપણે સી દેખાય. સીની અંદર આવી રીતે બે પ્રકારે સી બને. અહીંયા તમે બાજુની આકૃતિ જો તો આકૃતિની અંદર પણ આવી રીતે આ સી બને છે, દેખાય છે? એવી રીતે હું અહીંયા પણ આવી રીતે સી ડ્રો કરી શકું. તો આ જે અંતરની તરફના ખૂણાઓ છે એને છેદિકાની એક તરફના અંતઃકોણ કહે છે. તો છેદિકાની એક તરફના અંતઃકોણનો તમે અભ્યાસ કર્યો હતો. ત્યાર પછી તમે, હું બોલી જાઉં છું કે બીજા કેનો અભ્યાસ કર્યો હતો? તો કે સમાંતર રેખાની છેદિકા દ્વારા બનતા ખૂણાઓની જોડના સંબંધો વિશેનો અભ્યાસ કર્યો હતો. એની અંદર અનુકોણની જોડના ખૂણાઓ સમાન હોય છે એનો અભ્યાસ કર્યો હતો. અનુકોણ એટલે શું? તો કે અનુકોણની જોડના ખૂણાઓને યાદ રાખવા માટે અનુકોણને યાદ રાખવા માટે તમે કઈ એબીસીડીનો ઉપયોગ કર્યો હતો? એબીસીડીનો અક્ષર કયો? એફ. એબીસીડીના એફ અક્ષરનો ઉપયોગ કર્યો હતો, જેનાથી તમને ખબર હતી કે ઉપરનો ખૂણો લ્યો, જે મેં ડ્રો કર્યો છે એ ખૂણો લ્યો, અંદરનો ખૂણો, તો એની પછીનો ખૂણો મૂકી દેવાનો, એની પછીનો ખૂણો લેવાનો. તો એ બંને ખૂણા કેવા કહેવાય? પ્રત્યેકના અનુકોણો કહેવાય. તો તમે આ અનુકોણનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તમે પ્રમેય 6.2 અને 6.3 ઉપરથી તમે એવું સાબિત પણ કર્યું હતું કે અંતઃયુગ્મકોણની જોડના ખૂણાઓ કેવા હોય છે? સમાન હોય છે. પરંતુ આપણે એની સાબિતી છેલ્લે લેવાની કીધી છે, એટલે આપણે એની સાબિતી પણ ચેપ્ટર પૂરું થશે એટલે અંતમાં જોશું કે અંતઃયુગ્મકોણની જોડના ખૂણાઓ કેવા હોય છે? સમાન હોય છે. પરંતુ કઈ રીતે? અહીંયા સુધીનું તમે સેશન 5ની અંદર અભ્યાસ કરી ગયા હતા, અને હવે આપણે અભ્યાસ કરવાનો છે રેખાઓ અને ખૂણાઓની અંદર. તો વાત કરી દઈએ અંતઃકોણથી પાછા શરૂ કરીએ, કારણ કે આપણે અગાઉની સ્લાઇડની અંદર તો અનુકોણની જોડના ખૂણાઓ સમાન અને અંતર્યુગ્મકોણની જોડના ખૂણાઓ સમાન છે એવું તમે સેશન 5ની સ્લાઇડોની અંદર જોઈ ગયા. હવે આપણે વાત કરવાની છે અંતઃકોણની. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ પ્રમેય 6.4 કે એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો છેદિકાની એક જ તરફના અંતઃકોણની પ્રત્યેક જોડ પૂરક હોય છે એવું સાબિત કરવાનું છે. એટલે કે એક છેદિકા, અહીંયા તમે જોજો કે અહીંયા આપણે આપ્યું છે એક જ છેદિકા, એટલે આ તમને જે કર્સર મારું જ્યાં ચાલે છે ત્યાં તમને એક લીટી દેખાશે. એ લીટી બે સમાંતર રેખાઓની વચ્ચેથી પસાર થાય છે, એટલે કે બેને છેદથી પસાર થાય છે. એટલે એનો મતલબ એવો થઈ ગયો કે બે સમાંતર રેખા અને એની એક છેદિકા, એના એક તરફના અંતઃકોણની પ્રત્યેક જોડ. છેદિકાની એક તરફના અંતઃકોણ એટલે આપણે ખબર છે કે આ અંતઃકોણ થયા. એવી રીતે અહીંયા પણ આ અંતઃકોણ બન્યો. તો છેદિકાની એક તરફના અંતઃકોણની જોડના ખૂણાઓ છે એનો સરવાળો કેટલો હોય? 180. કારણ કે અહીંયા આપણે શું કીધું છે?
જોડ કેવી હોય? પૂરક હોય. જોડ પૂરક હોય તો એનો મતલબ કે એનો સરવાળો કેટલો હોવો જોઈએ? 180 હોવો જોઈએ. ચલો આગળ જોઈએ. હવે એમાં કયા બે ખૂણાઓ? તો કે અહીંયા તમને ખૂણો 4 અને ખૂણો 5 એ બેનો સરવાળો 180 આપ્યો છે. એનો મતલબ કે ખૂણો 4 અહીંયા આવી ગયો અને ખૂણો 5 આ. એટલે છેદિકાની આ એક તરફના અંતઃકોણ અને સી આકાર બેનો. આપણે અગાઉના સેશનની અંદર જોયું હતું કે અંતઃકોણને યાદ રાખવા માટે એબીસીડીનો કયો અક્ષર વપરાય છે? અક્ષર સી વપરાય છે. તો સી અક્ષર ઉપરથી આપણે યાદ રાખ્યું હતું કે અંતઃકોણની છેદિકાની એક તરફના અંતઃકોણો કોને કહેવાય? અહીંયા આપણે જોયું કે અંતઃકોણોનો સરવાળો કેટલો થાય છે? 180, કારણ કે અંતઃકોણ કેવા હોય છે? પૂરક હોય છે. એવી રીતે તમે બીજા પણ જોઈ શકો. બીજા બે ખૂણા આવશે, ખૂણો 3 અને ખૂણો 6. ખૂણો 3 અને આ ખૂણો 6 કે જ્યાં બેનો સરવાળો કેટલો આપ્યો છે? 180. કારણ કે આપણે અગાઉ રકમમાં કહી જ દીધું છે, પ્રમેયની અંદર કહી જ દીધું છે કે પ્રત્યેક જોડ કેવી હોય છે? પૂરક હોય છે. એટલે આ મિત્રો યાદ રાખવાનું છે. એની સાબિતી પણ આપણે લાસ્ટમાં જોશું. હવે આનું પ્રતીપ વિધાન, એટલે કે જે વિધાનમાં તમે એવું ભણ્યા કે એક છેદિકા બે સમાંતર રેખાને છેદે તો છેદિકાની એક જ તરફના અંતઃકોણોની પ્રત્યેક જોડ પૂરક હોય છે, આવું તમે ભણ્યા. હવે આનું એકદમ પ્રતીપ વિધાન. પ્રતીપ વિધાન એટલે શું? તો કે એવી રીતે તમને વાત કરી હોય કે અંતઃકોણની પ્રત્યેક જોડ પૂરક હોય અને બે રેખાઓની છેદિકા આપેલી હોય તો બંને રેખાઓ પરસ્પર સમાંતર છે, એટલે આનું ઊંધું વિધાન. એટલે કે જો એક છેદિકા બે રેખાઓને છેદે, આવી એક છેદિકા જો બે રેખાઓને છેદે, આવી રીતે બે રેખાઓ દોરુંના બે રેખાઓને છેદે તો એક જ તરફના અંતઃકોણની જોડ પૂરક હોય. એટલે કે જો આ બે ખૂણા તમને દેખાય છે, જ્યાં મેં આવી રીતે નાનું ડ્રો કર્યું છે, બે ખૂણા તમને દેખાય છે, બે ખૂણા છેદિકાની એક તરફના અંતઃકોણ છે. અને જો એ જોડ પૂરક હોય, પૂરક હોય એટલે એનો સરવાળો કેટલો હોય? 180 હોય. તો આ બંને રેખાઓ પરસ્પર કેવી હોય? સમાંતર હોય છે. ક્લિયર? ફરી એક વખત આ વિધાનને યાદ રાખજો. ફરી એક વખત તમને સમજાવી દઉં છું શું કહેવા માંગુ છું. કે જો એક છેદિકા, અહીંયા સાંભળજો બોલું, જો એક છેદિકા એટલે બે રેખાઓને છેદે છે, એનો મતલબ કે એક આ છેદિકા જે બે રેખાઓને છેદતી હોય છે તો છેદિકાની એક તરફના અંતઃકોણ એટલે કે એક જ બાજુના અંતઃકોણ, અને જો એનું જોડ કેવી હોય? પૂરક હોય. પૂરક એટલે એનો સરવાળો કેટલો થવો જોઈએ? 180 થવો જોઈએ. તો આ બંને રેખા પરસ્પર કેવી હોય? સમાંતર હોય છે. આ એનું પ્રતીપ વિધાન છે. એના ઉપરથી તમે કહી શકો અને યાદ રાખવાનું છે કે અંતઃકોણની છેદિકાની એક તરફના અંતઃકોણની પ્રત્યેક જોડ કેવી હોય છે? પૂરક હોય છે. એટલે કે એનો સરવાળો કેટલો થાય છે? 180 થાય છે. આ યાદ રાખજો, કારણ કે આનો ઉપયોગ પણ આપણે કરવાના છીએ. અને હવે આપણે જોઈએ પ્રમેય 6.6 કે જો બે રેખાઓ એકબીજા એક જ રેખાને સમાંતર હોય, જે રેખાઓ એક જ રેખાને સમાંતર હોય તે પરસ્પર સમાંતર છે. વિધાન એ રીતે છે કંઈક કે જે રેખાઓ એક જ રેખાને સમાંતર હોય તે પરસ્પર સમાંતર હોય છે. હવે અહીંયા સમજીએ, એક જ રેખાને સમાંતર હોય એવી રેખાઓ પરસ્પર પણ સમાંતર હોય છે. એટલે કઈ રીતે? તો હું અહીંયા વાત કરી દઉં. અહીંયા બે રેખા લીધેલી છે, રેખા એલ અને એમ, અને ત્યારબાદ રેખા એલ અને એન આવે છે. હવે અહીંયા જોજો, પહેલી રેખા એલ છે, એ સમાંતર કોને છે? એમને છે. એલ અને એમ બે પરસ્પર કેવી છે? સમાંતર છે. બીજું એ જ રેખા એલ એ એનને પણ કેવી છે? સમાંતર છે. એટલે કે રેખા એલ છે એ એમને પણ સમાંતર છે, રેખા એલ છે એ એનને પણ સમાંતર છે. એનો મતલબ કે એમ અને એન પણ કેવા હોય? પરસ્પર સમાંતર જ હોય. ફરી એક વખત બોલું છું મિત્રો કે અહીંયા રેખા એલ છે એ કેને સમાંતર છે? એમને સમાંતર છે. એ જ રેખા એલ પણ એનને પણ સમાંતર છે. એનો મતલબ એવો થયો કે જો એલને સમાંતર એમ હોય અને એ જ એલને સમાંતર એન હોય તો એમ સમાંતર એન થાય. એટલે કે બંને
રેખાઓ પરસ્પર કેવી થાય? સમાંતર હોય છે. જોઈએ આગળ આમાં, એટલે કે એમ અને એન બે કેવી થાય? એકબીજાને પરસ્પર સમાંતર થાય છે. હવે અગાઉના સેશનની અંદર તમે જેટલું જેટલું ભણી ગયા એને હવે મારે સ્વાધ્યાય 6 પોઈન્ટ આગળ હું શરૂ કરીશ 2, એના માટે મારે જરૂર શેની પડશે? મને શું શું ખબર હોવી જોઈએ? તો એની વાત કરી દો મિત્રો. તો પહેલું તો તમને અભિકોણ એટલે શું એ ખબર હોવી જોઈએ. અભિકોણ એટલે શું? અને અભિકોણને યાદ રાખવા માટે તમે કેનો ઉપયોગ કર્યો તો એ ખ્યાલ હોવો જોઈએ. આ બધી વસ્તુ ફરી વખત રિવાઇઝ કરી લેજો, કારણ કે આગળને સેશનની અંદર ભણવામાં આપને ઉપયોગી થવાનું છે. અભિકોણ એટલે સામસામેની જોડના ખૂણાઓ કેવા હોય? સમાન હોય. સામસામેની જોડના ખૂણાઓ સમાન હોય. એના માટે આપણે એબીસીડીનો કયો અક્ષર યાદ રાખ્યો હતો? તો કે એની માટે આપણે એબીસીડીનો એક અક્ષર યાદ રાખ્યો હતો. અભિકોણની વાત થઈ. હવે વાત આવે છે અભિકોણ પછી તમે અનુકોણ ભણી ગયા. અનુકોણની અંદર તમે એબીસીડીનો કયો અક્ષર યાદ રાખ્યો હતો? એફ. તો આની અંદર કયા ખૂણાઓ? એક ખૂણો જે પસંદ કર્યો હોય એની પાસેનો ખૂણો મૂકી દેવાનો અને એની પછીનો ખૂણો પસંદ કરવાનો. એટલે આ કેવા બન્યા? એકબીજાના અનુકોણો બને. ફરી એક વખત જોઈ લેજો. આ ખૂણો પસંદ કર્યો તો આ ખૂણો મૂકી દીધો, એની પછીનો ખૂણો પસંદ કર્યો એટલે અભિકોણ અનુકોણ બન્યા. તો અભિકોણ, અનુકોણ, એ પછી તમે બીજું શું જોયું હતું? યુગ્મકોણ જોઈ ગયા. યુગ્મકોણને આપણે યાદ રાખવા માટે એબીસીડીનો કયો અક્ષર યાદ રાખ્યો હતો? તો કે એને યાદ રાખવા માટે આપણે એબીસીડીનો ઝેડ અક્ષર યાદ રાખ્યો હતો. એના ઉપરથી આપણે અંતરયુગ્મકોણ એટલે કે અંદરના ખૂણા અને બહિર્યુગ્મકોણ એટલે કે બહારના ખૂણા, આનો અભ્યાસ આપણે કર્યો હતો. યુગ્મકોણ પછી આપણે કેનું જોયું હતું? તો કે અંતકોણ. કેવા અંતકોણ? તો કે છેદિકાની એક જ તરફના અંતકોણનો આપણે અભ્યાસ કર્યો હતો. આ અંતકોણ એટલે એને યાદ રાખવા માટે આપણે કેનો ઉપયોગ કર્યો હતો? કે એબીસીડીનો અક્ષર સી. કે જ્યાં તમને આવી બધા અક્ષરો દેખાય, એબીસીડીના અક્ષરો બનતા દેખાય એટલે એના ઉપરથી તરત તમારે નક્કી કરવાનું કે આ કયા ખૂણાઓ છે. આની સાથે સાથે તમે એમ પણ અભ્યાસ કર્યો હતો કે રેખિક જોડના ખૂણાઓને યાદ રાખવા માટે, તમે શું યાદ રાખ્યું હતું? તો કે એના માટે તમે ટી યાદ રાખ્યો હતો. આવી રીતે ટી બનતો હોય તો આ બંને ખૂણા પરસ્પર કેવા હોય? રેખિક જોડના ખૂણાઓ હોય. તો એ રેખિક જોડના ખૂણાઓને યાદ રાખવા માટે તમે ટીને યાદ રાખ્યો હતો. રેખિક જોડના ખૂણાઓનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય. પૂરક કોણ હોય તો એનો સરવાળો કેટલો હોય? 180 અંશ હોય. આ બધું આપણે યાદ રાખવાનું છે, કારણ કે મારે આની પછીના સેશનની અંદર જ્યારે હું આનો અભ્યાસ કરતો હોઈશ, શીખવતો હોઈશ, ત્યારે મારે આ બધી વસ્તુઓની જરૂર પડવાની છે. બીજું શેની મારે જરૂર પડવાની છે એની એક પણ હજુ સ્પષ્ટતા કરી દઉં. આ બધું જે હું તમને અત્યારે શીખવું છું એ બધું તમે એક વ્યવસ્થિત એક કાગળની અંદર લખી રાખજો, કારણ કે જેથી કરીને આગળના સેશનમાં આપણે અભ્યાસ કરતા હોય ત્યારે આપણે તરત ખ્યાલ આવી જાય કે આ વસ્તુનો ઉપયોગ અહીંયા થાય છે. એની અંદર હવે તમારે શું કામ કરવાનું છે, એટલે કે શું ઉપયોગમાં બીજું લેવાનું છે? તમે રેખિક જોડ અને પૂરક કોણની જોડ એનો સરવાળો તમને 180 ખબર છે. બીજું અભિકોણ, યુગ્મકોણ અને અનુકોણ, આના ખૂણાઓ કેવા હોય? સમાન હોય. ખૂણાઓ કેવા હોય? સમાન ખૂણાઓ હોય. ખૂણાઓ કેવા હોય? સમાન ખૂણાઓ હોય. આ પણ યાદ રાખી લેજો. અભિકોણ, યુગ્મકોણ અને અનુકોણ, આના ખૂણાઓ કેવા હોય છે? સમાન હોય છે. આની પછી તમારી યાદી રાખી લેવાનું છે કે છેદિકાની એક તરફના અંતકોણ હોય તો અંતકોણનો સરવાળો કેટલો હોય છે? અંતકોણનો સરવાળો કેટલો હોય છે? 180 અંશ થાય છે. આ પણ યાદ રાખી લેજો, કારણ કે આનો પણ ઉપયોગ આવવાનો છે. એટલે એટલી વસ્તુ કમ્પલસરી યાદ રાખી અને વ્યવસ્થિત એક જગ્યાએ લખી રાખજો, જેથી કરીને આગળનો સેશન જ્યારે આપણે અભ્યાસ કરતા હોય ત્યારે આપણે સંપૂર્ણપણે ઉપયોગમાં આવી શકે. મેં હવે તમને જે વસ્તુ લખવાની કીધી હતી એ વસ્તુ તમે બધાએ લખીને રાખવાની છે, કારણ કે હવે પછીના જેટલા સેશન અને જેટલા સ્લાઇડો જોશું એની અંદર ક્યાંક ને ક્યાંક એનો ઉપયોગ આવવાનો છે. શરૂઆત જ આપણે કરવાની છે સ્વાધ્યાય 6.2 થી એના ઉપયોગ કરવાની.
સ્વાધ્યાય 6.2 દાખલા નંબર પહેલો કે આપેલ આકૃતિમાં એક્સ વાયના માપ શોધો અને બતાવો કે એબી સમાંતર કોણ છે? સીડી છે. હવે મારે એક્સ વાયના માપ ગોતવા હોય તો આકૃતિ ઉપરથી તમે શું વિચારી શકો? હું કોઈને પૂછું કે આકૃતિ ઉપરથી કંઈક વિચારવાનું છે કે એક્સ વાય કઈ રીતે મળે, તો જેટલાને ખબર પડી જાય છે એ તરત કહેશે કે હા એક્સ વાય મળી જાય. જો કે અહીંયા ટી બને છે, ટી બને છે એટલે આ કેવા જોડ થઈ? તો કે રેખિક જોડ થઈ. અને 130 છે ને એની સામે જ બરોબર વાય છે અને અહીંયા કે ચોકડી પડે છે એ કે, તો એ કેવા થાય? તો કે અભિકોણ થાય. હવે આ જે વસ્તુ આપણે સમજાણી છે એને આપણે લખવાની છે. જોઈએ કઈ રીતે લખીએ છીએ કે આકૃતિમાં પી ક્યુ એ, અહીંયા સમજો, જ્યાં મારું કર્સર જાય ત્યાં જોજો, પી ક્યુ એ અને એ ક્યુ આર ટી બને છે એટલે કેવી જોડ છે? રેખિક જોડના ખૂણાઓ છે. અને રેખિક જોડના ખૂણાનો સરવાળો તમને બધાને ખબર છે કે રેખિક જોડના ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય. એવું પૂર્વધારણા નંબર 6.1 ની અંદર આપણે જોયું હતું. હવે પી ક્યુ એ અને એ ક્યુ આરનો તો આપણે સરવાળો લખી નાખ્યો, પણ આપણે પી ક્યુ એની કિંમત પણ આપને આપેલી છે. પી ક્યુ એ ખૂણાનું માપ કેટલું છે? તો કે 50 અંશ એનું માપ છે. તો એ ખૂણાનું માપ લખી નાખો. તો કે 50 અંશ વત્તા એક્સ. તો કે એક્સ શું કામ લખ્યા? તો કે એ ક્યુ આર છે એટલે કે એ ક્યુ આર છે એનું માપ કેટલું છે? એક્સ છે. એટલે મેં અહીંયા શું લખ્યું? એક્સ લખ્યું. હવે 50 છે એ ડાબી બાજુ છે, ડાબી બાજુથી એને હું જમણી બાજુ ટ્રાન્સફર કરું તો એ કેવા થશે? માઇનસ થશે. એટલે કે એક્સ બરાબર 180 અંશ માઇનસ 50 અંશ. એટલે 180 અંશમાંથી તમે 50 અંશ કાઢો એટલે વધે કેટલા? તો કે 130 અંશ. એટલે કે એક્સ બરાબર કેટલા મળ્યા? 130 અંશ. અને નામ આપી દો પરિણામ 2. હવે મારે કોણ ગોતવું છે? તો કે ખૂણો વાય શોધવો છે. તો આપણે તરત આઈડિયા આવી જાય કે 130 છે એની એક્ઝેક્ટ સામે વાય છે. એનો મતલબ કે અહીંયા આવી રીતે સીધી ચોકડી પડે છે અને ચોકડી પડતી હોય તો એ ખૂણાઓ કેવા હોય સામસામેના? તો કે અભિકોણની જોડના ખૂણાઓ હોય. અને અભિકોણની જોડના ખૂણાઓના માપ કેવા હોય? તો કે સમાન હોય. આપણે જોયું હતું એમ અભિકોણ, અનુકોણ અને યુગ્મકોણની જોડના ખૂણાઓ કેવા હોય છે? સમાન હોય છે. વાત કરીએ હવે અભિકોણની, તો કે રેખા પીએસ, અહીંયાથી જે બોલું છું મારું કર્સર જ્યાં જાય ત્યાં ધ્યાન આપજો, પીએસ, રેખા પીએસ એ સીડીને છેદે છે. અને કયા બિંદુમાં છેદે છે? તો કે આર બિંદુમાં છેદે છે. ફરી એક વખત, રેખા પીએસ એ સીડીને આર બિંદુમાં છેદે છે. જો એ આર બિંદુમાં છેદે તો તમારી પાસે બે ખૂણા તૈયાર થાય. કયા ખૂણા? તો કે ખૂણો સી આર એસ અને ખૂણો ક્યુ આર ડી. તો કે સી આર એસ એટલે કયો ખૂણો? અહીંયા કર્સર ઉપર જોજો, સી આર એસ અને ક્યુ આર ડી આ સામસામેના બે ખૂણા એ કેવા છે? અભિકોણ છે. તો અભિકોણની જોડના ખૂણાઓ કેવા હોય? તો કે સમાન હોય. તો મેં બે ખૂણાઓને સમાન દર્શાવ્યા છે. જોજો કે ખૂણો ક્યુ આર ડી બરાબર ખૂણો સી આર એસ. તો હવે અહીંયા મને ક્યુ આર ડી ની કિંમત કોણ છે? તો કે એની જગ્યાએ વાય આપેલા છે, એ ખૂણાનું માપ આપ્યું નથી, તો એની જગ્યાએ આપણે વાય શોધવાના છે. તો હું ક્યુ આર ડીની જગ્યાએ કેટલા લખીશ? વાય લખીશ. તો મને સી આર એસ તો આપેલા છે, કેટલા આપ્યા છે? તો કે 130 અંશ. તો આ બે વસ્તુ હું અહીંયા નીચે લખું તો આવી રીતે થાય, વાય બરાબર 130 અંશ. એટલે આપણું કેટલામું થઈ ગયું? પરિણામ નંબર 2. અહીંયા આપણે શું મેળવ્યું હજી? તો હજુ આપણે ફક્ત એક્સ અને વાયની કિંમતો જ મેળવી છે. મારે સાબિત શું કરવું છે? કે એ બી સમાંતર સીડી છે. એટલે કે જ્યાં એ બી રેખા છે અને આ સીડી છે રેખા, એ બે રેખા પરસ્પર કેવી છે? સમાંતર છે. મારે આ સાબિત કરવું છે. આ સાબિત કરવું હોય તો આપને ખબર છે શું? તો કે બે સમાંતર રેખાની છેદિકાથી બનતા અંતઃયુગ્મકોણની જોડના ખૂણાઓ સમાન હોય. અંતઃકોણ, છેદિકાની એક તરફના અંતઃકોણનો સરવાળો 180 થાય. બેમાંથી તમે કોઈ પણ રીતે સાબિત કરી શકો.
પરંતુ અહીંયા આપણે એક્સ અને વાય આ બેની કિંમત આપણે મળી ગઈ છે. તો આ બેની કિંમત આપણે મળી ગઈ છે તો એના ઉપરથી જ આપણે સાબિત કરી દઈએ, કારણ કે એક્સ અને વાય તમે જોશો તો પરસ્પર કેવા છે, તો કે અંતયુગ્મ કોણની જોડના ખૂણાઓ હોય એવું લાગે છે. એટલે કે શું બનાવે છે, તો કે આવી રીતે ઝેડ બનાવે છે. આપણે આગળ જોઈએ એટલે આપણને ખ્યાલ આવશે કે અહીંયા આ જે દાખલો છે એ આગળનો જ દાખલો છે. જોઈએ પરિણામ 1 અને 2 પરથી, એટલે પરિણામ 1 અને 2 માં તમને ખ્યાલ હતો, પરિણામ 1 ની કિંમત આપણે કેટલી મળી હતી, એક્સ ની કિંમત 130, વાયની કિંમત કેટલી મળી હતી, અહીંયા એક્સ પણ કેટલો મળ્યો હતો 130, વાય પણ કેટલો મળ્યો હતો 130. આ યાદ રાખજો. પરિણામ 1 અને 2 પરથી આપણે ખબર છે એક્સ બરાબર કોણ છે, વાય છે. એટલે કે આ જે ઝેડ બન્યો, ઝેડના આધાર ઉપરથી આપણે ખબર પડી જાય કે જો આ બે ખૂણાઓ સમાન હોય, એટલે કે પ્રમેય તમે જે 6.2 જોયો હતો એનો પ્રતિપ્રમેય શું હતો, તો કે એનો પ્રતિપ્રમેય એવી રીતે હતો, હું અહીંયા પ્રતિપ્રમેય બોલું છું અને એવું લાગે તો તમે પ્રતિપ્રમેય જોઈ પણ લેજો કે પ્રતિપ્રમેયમાં એવું હતું કે જો કોઈ બે રેખાની છેદિકા વડે બનતા અંતયુગ્મ કોણની જોડના ખૂણાઓ સમાન હોય તો બંને રેખાઓ સમાંતર હોય છે. તો અહીંયા સેમ વસ્તુ બને છે. અહીંયા જોજો તો કે કઈ વસ્તુ બને છે, તો કે અહીંયા બે રેખાની છેદિકા, બે રેખા AB અને CD, બે રેખા AB અને CD ની છેદિકા PS, એના દ્વારા બનતા અંતયુગ્મ કોણ X અને Y, બે ખૂણા કેવા છે, સમાન છે. અને જો બે સમાન હોય તો એનો મતલબ એવો થયો કે આથી રેખા AB સમાંતર CD થાય, કે આથી રેખા AB સમાંતર CD થાય. AB અને CD બે કેવી થાય, પરસ્પર સમાંતર છે.